દર્શક મિત્રો નમસ્તે. વિરેલભાઈ રાઠોડ સાથે ટેકનોલોજીના એક વધુ એપિસોડમાં આપણે જોડાયા છીએ. આજે આપણે ચર્ચા કરવાની છે ફેસબુકના એલ્ગોરિધમની. આજકાલ લોકો છે એ ફેસબુકના પર માટે ફરિયાદ કરતા હોય છે કે તમારી પોસ્ટ દેખાતી નથી. એકબીજાને કહેતા હોય છે કે તમે કેમ પોસ્ટમાં લાઈક નથી આવતી, કોમેન્ટ નથી આવતી. તો હવે એક સાયકોલોજી થઈ ગઈ છે કે લાઈક અને કોમેન્ટ આવવી જોઈએ, મિત્રોની આવવી જોઈએ, અને પોતાની પોસ્ટ છે લોકોના ધ્યાનમાં આવે તો એ વધારે લોકોને ગમતું હોય છે. ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતા હોય છે. કંઈ નવી વસ્તુ લીધી, પ્રમોશન થયું, એવા શુભ સમાચાર હોય, ઘરે બાળક આવ્યું હોય, તો આ બધામાં કેમ લાઈક નથી આવતી, કોમેન્ટ નથી આવતી? ઘણીવાર લોકો, અમારા જેવા લોકો પત્રકારો હોય તો લેખોની આપતા હોય છે લિંક, ઘણીવાર પોતાના ફોટા મૂકતા હોય છે. તો એના માટે આપણે આજે વિરલભાઈ પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કેમ એવું થઈ ગયું છે. વિરલભાઈ, આપનું સ્વાગત છે. આ જણાવો કે કઈ રીતે આ શું થયું છે ફેસબુક ને, કેમ આ લાઈક ઘટાડી દીધી છે? એને ટ્રાફિક ઘટાડો છે કે શું? સાહેબ હવે ના ના સાહેબ, ટ્રાફિક તો અત્યારે કોઈને ઘટાડવો પોસાય એમ નથી, એ પછી મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય. કારણ કે આ તો એવી વસ્તુ છે કે એક વખત તીર લાગી ગયું તો એ તારે આમ મિલિયન્સ ના બિલિયન્સ સુધી પહોંચી જાય. ના લાગે ત્યાં સુધી તો આપણે પેજમાં જ મથીએ રહ્યા, એના જેવી ટેકનોલોજી છે. પણ જયારે ઇન્ટરનેટ નવું નવું હતું ત્યારે આપણે અલાદીનના ચિરાગ જેવું લાગતું કે આપણે આમ આમ કરીને કંઈક નવું નીકળે, હરી આમ કરીને કંઈક નવું નીકળે. તો ફેસબુક છે એ પણ એવું જ કંઈક એ જ પાટે જઈ રહ્યું છે. અને જે રીતે છેલ્લા કેટલાક સમયથી, એટલે આપણે અહીંયા છેલ્લા કેટલાક સમયથી પણ આઉટ ઓફ ઇન્ડિયામાં એક વર્ષથી એક એવી વસ્તુ જોવા મળી છે, મોનિટરિંગ જોવા મળ્યું છે, જે યુઝર તરફથી પણ છે અને કંપની નથી મોનેટાઇઝેશન. આવતી. અને રીચ આવે તો કોઈ એને લાઈક કરે છે કે નથી પડતો. હા, બરોબર. અને દેશી ભાષામાં આપણે નિરીક્ષણ જે છે એ કરેલી છે. જે કોઈ પણ વસ્તુ નાખીએ, એટલે કોઈ પણ પોસ્ટ એની નીચે આપણે હેશટેગ લખીએ છીએ, કોકને ટેગ કરીએ છીએ, પછી કોકની વોઇસ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. આપણા મિત્ર વર્તુળની વાત છે આ તો એ કેમ નથી થતું? એટલે બીજો એક જે યુથને પ્રશ્ન નડે છે, અને જે ઘણા બધા લોકો એને છે કે જે ન જોતી હોય ને એ પોસ્ટ ના થાય છે આપણી વોલ ઉપર. આપણે હમ ખાલી એક વખત સીન કર્યું હોય તો એ તારે એના રિલેટેડ 1400 પોસ્ટ એ લોકો આપણે મોકલી દે છે, એના વિડીયો મોકલીને, એના પોસ્ટ મોકલીને, એના ફોટા મોકલીને, જેની અરે આપણે કાંઈ લેવા દેવા હોતું નથી. હમ આપણું માખી કે મચ્છરે નથી મળતું, પાણી પીવાની વાત તો દૂર રહી. તો હમ આવું શું કામ થાય છે? એની પાછળના મુખ્ય 3 ફેક્ટર છે. એમાંથી એક પેલો પાસો આપણે સમજવાનો આપણે પ્રયાસ કરીએ કે એક તો કંપની છે ને એ પોતે પેલા એનાલિટિક નથી, એટલે વિશ્લેષણ નથી કરતી, જે હમ હવે વિશ્લેષણ કરતી થઈ ગઈ છે ડ્યુ ટુ ટિકટોક ટેકનોલોજી, રીલ્સ ટેકનોલોજી, યુટ્યુબમાં જે શોર્ટ્સ આવે છે એના કારણે, અને વોટ્સએપમાં જે વિડીયો ફરે છે એના કારણે. હમ આ એક પહેલો મુદ્દો છે. પછી બીજો મુદ્દો છે ફીડ અલ્ગોરિધમ અને પ્રોફાઇલ ક્વોલિટી. હવે હમ ફીડ અલ્ગોરિધમ છે એ આપણા હાથમાં નથી. તમે પોસ્ટ કરીને મૂકી જાઓ છો, ક્યાં સુધી જવાનું છે એ તમારા કંટ્રોલમાં નથી, મારા કંટ્રોલમાં નથી, એ કંપનીના કંટ્રોલમાં છે. અને એક છે પ્રોફાઇલ અલ્ગોરિધમ. તમે હમ તમારી પ્રોફાઇલ, એટલે કે પેજની પ્રોફાઇલ કે પ્રોડક્ટની પ્રોફાઇલ, એ તમે કયા કન્ટેન્ટ્સ ઉપર મૂકો છો એના ઉપર એ લોકો એનાલિસિસ કરે છે. જે રીતે ગૂગલમાં આપણે વર્ષાંતે જોઈએ છીએ કે ભાઈ આખા વર્ષમાં લોકોએ શું સર્ચ કર્યું, ઇન્ડિયામાં શું સર્ચ થયું, અમેરિકામાં શું સર્ચ થયું. તો આ વસ્તુ ઉપર અત્યારે ફેસબુકે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. હમ જેના કારણે આપણે આપણી પોસ્ટ કે આપણી રીચ સુધી જે ટાર્ગેટ નક્કી કર્યો છે એના સુધી પહોંચી શકતા નથી. હવે એમાં મુખ્ય 3 કારણ છે. એક તો રીચ ઘટી ગઈ છે, લાઈક નથી આવતા, ઇમ્પ્રેશન નથી આવતી, એંગેજમેન્ટ નથી આવતા. હવે તમે પેલા એવું હતું કે પેલા ખાલી લાઈક એક જ હતું, હવે લાઈક ઉપર તમે બટન ક્લિક કરી રાખો તો હજારો ઇમોજીસ ખુલે છે. તો હમ જ્યાં રિએક્શન હોય ત્યાં તો રીચ કેમ ઘટી ગઈ? આવો પ્રશ્ન પણ ઘણાને થતો હશે. એની પાછળનું રીઝન એ છે કે ફેસબુકે પોતાના અલ્ગોરિધમ ચેન્જ કરી નાખ્યા છે, પોતાની હમ ટેકનોલોજીને ચેન્જ કરી નાખી છે. હવે જે સમયે જ્યારે ફેસબુક લોન્ચ થયું, એક સમય 2004 ની આજુબાજુ આ લોન્ચ થયું હતું, ત્યારે હમ એ ટેકનોલોજીમાં એના પાસે માત્ર 4 જ લેયર હતા. હમ અત્યારે એના પાસે ટોટલ 14 લેયર છે. એક અચ્છા. એક પ્રોફાઇલ જે આપણે બનાવીએ છીએ એના 14 લેયર છે. એટલે હમ કોઈ પણ તમે મલ્ટીમીડિયા સર્ચ કરો તો એ અલગ જગ્યાએ મોનિટર થાય, ટેક્સ્ટ સર્ચ કરો તો એ મોનિટર અલગ જગ્યાએ થાય, તમે કોઈ એવું જીએફએક્સ મૂક્યું કે ઇમોજીસ મૂક્યો એ અલગ જગ્યાએ મોનિટર થાય. તો આ બધી મોનિટાઇઝિંગ ટેકનોલોજી છે એ ફેસબુકે એડોપ્ટ કરેલી છે. હવે હમ તમે એમ કહેશો કે આપણે તો બધું ફ્રી છે, તો એમાંથી એને શું ફાયદો? ફાયદો હમ એક સૌથી મોટો એ છે કે ઈ ઇમોજીસ ખરીદે છે.
અચ્છા. એને પૈસા મળે છે. હમ. એક કંપની છે એ પૈસા ચૂકવે છે અને એક કંપની છે એ પૈસા લે છે. તો આ રીતે એનું આખું અલ્ગોરિધમ ચાલે છે. આ પ્રાથમિક અને બેઝિક સમજ થઈ, જેના કારણે આપણી જે ઇમોજીસ છે, આપણા જે ટેક્સ્ટ છે, એ બીજાના સર્ચ કરતા ઓછા થાય છે. એના કારણે રીચ ઘટી ગઈ છે. હમ. આ સીધી ને સાદી સમજ છે સર. તો આમાં કરવાનું શું એમ? એટલે બધાને આફ્ટર ઓલ કે ભાઈ આપણું બધા જુએ એ પ્રકારની જ ઈચ્છા હોય. ફેસબુકમાં કોઈ એમને એમ તો જોડાતું નથી, તો એનો ઉપાય શું? એના ઉપાય રૂપે સાહેબ ઘણા બધા એક અલ્ગોરિધમ છે અને ઘણા બધા એવા પ્રોસિજર છે જે આપણે ફોલો કરી શકીએ છીએ, જે લોકો પણ ફોલો કરી શકે છે. હવે આ બધા પાછળ એક વસ્તુનો સવાલ જે મને થયો, એ 8,000 લોકો સુધી પહોંચતા હતા, 10-12 હજાર લોકો આપણે લાઈક કરતા હતા, આપણી રીચ ઘણી સારી હતી. તો આવું થવા પાછળનું કારણ શું? આવું થવા પાછળનું કારણ પણ સમજવા જેવું છે. એની પાછળનું એકમાત્ર કારણ છે વિડીયો સ્ટ્રીમિંગ ટેકનોલોજી. હમ. એક જ માત્રનો આન્સર છે. કારણ કે તમે વાંચવા કરતા જોવાનું વધારે પસંદ કરશો. જ્યાં મુવમેન્ટ થતી હોય તો આપણે મજા આવે કે ના બહુ સરસ લાગે છે, હમ. ફુવારો જોવાની મજા આવે અને હમ. લખાણ વાંચવાની મજા આવે. આ એના હમ. જેવી વસ્તુ છે. હમ. બરોબર. એટલે જેમ જેમ વિડીયોનો ટ્રાફિક ગેઇન થતો ગયો, વિડીયો ટેકનોલોજી સ્ટ્રીમિંગ આઉટ થતી ગઈ, એના કારણે ટેક્સ્ટિંગ છે એ ઘટતું ગયું, ઇમોજીસ છે એ ઘટતા ગયા, પોસ્ટિંગ છે એ ઘટતું ગયું. આપણે ફોટો પિક્ચર કરીએ તો પિક્ચર સારું લાગે પણ આપણે ક્લિક નથી આપતા. શું કામ? એનું રીઝન એક જ છે, કારણ કે એ સ્ટીલ છે. હવે હમ. એની જગ્યાએ તમે મસ્ત આમ 360 ડિગ્રી એંગલ ફેરવીને એક વિડીયો મૂક્યો હોય, ભલે એ વિડીયોમાં કાંઈ લેવા જેવું ન હોય, ટ્રાફિકનો જ વિડીયો હોય, તો હમ. એના ઉપર રીચ આવશે. કારણ કે લોકોને હવે જોવું ગમે છે વાંચવા કરતા. તો અચ્છા. હવે આ માટેની શું આપણે પ્રોસિજર ફોલો કરી શકીએ? તો હમ. બીજી એક વસ્તુ, એક પ્રોસિજર એ ફોલો કરી શકીએ કે તમે જે ટેક્સ્ટિંગ કરો છો એની સાથે વીકમાં એક વિડીયો અથવા તો એક નાનકડી એવી રીલ્સ મૂકો, હમ. જેના કારણે તમારા પોસ્ટ સુધી કે તમારી પ્રોફાઇલ સુધી લોકો આવતા થઈ જાય. હવે તમે એમ માણસ છીએ, અમને તો રીલ્સ બીલ્સ આવું બધું કઈ મેળ ન આવે, ઇલેક્ટ્રોનિક મીડિયા કે ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી સાથે અમે એટલા અવેર નથી, તો એના માટે કંઈ કરવાની જરૂર નથી. એના માટે ફેસબુકે ઉપર જે સ્ટોરીનું આખું ફીચર આપ્યું છે, એમાં તમે એને વિડીયો ફોર્મેટમાં મૂકી દો, ઓટોમેટિક બધું ગોઠવાઈ જશે. કારણ કે એ તો પ્લે બરાબર. જ થાય છે. જેવું તમે ક્લિક કરો એટલે એની પેલી રેલગાડી આમ ફરવા માંડે. પછી હમ. તમે એમાં વિડીયો નાખો તોય ભલા, ઓડિયો નાખો તોય ભલા. એમાં હમ. તો એ ગીત બી આપે છે, ફ્રી ટેક્સ્ટ બધા આપે છે, ઇમોજીસ આપે છે. તો આ વસ્તુ થઈ, જેના કારણે તમારી રીચ ધીમે ધીમે વધશે. હવે બીજી એક વસ્તુ છે જેના ઉપર લોકોએ ખરેખર કામ કરવા જેવું છે, એ છે કન્ટેન્ટ. હમ. તમારી પ્રોફાઇલમાં તમે ગમે તે ના નાખો, હમ. તમને ગમે એ પણ ના નાખો, બરાબર, પણ જે વસ્તુ તમને ગમે છે ને જેના તમે માસ્ટર છો એ નાખો. હમ. ફેમિલી ઇવેન્ટ નાખો, લગ્ન પ્રસંગ નાખો, કોઈ પણ એવી ઘટના તમારી બને છે એ નાખો. એની યારે એને કોઈ લેવા દેવા નથી. કોઈ હમ. પણ એક સબ્જેક્ટનું ફોર્મ્યુલેશન હશે, એટલે કે જે વ્યવસ્થિત આખું ડોક્યુમેન્ટ થયું હશે, એને કન્સિડર કરશે ફેસબુક. એના હમ. શેર્સ વધારશે, એની રીચ વધારશે, એમાં લાઈક આપશે. કારણ કે એને પોતાને પણ એટલી મહેનત કરવી ઘટી જાય છે. હમ. જે રીતે આપણે ગૂગલમાં સર્ચ કરીએ છીએ કે ભાઈ ફેસબુક, તો ફેસબુક રિલેટેડ બધી લિંક્સ આપી દેશે, પછી ફિલ્ટર આપણે કરવાની. તો હમ. સેમ વસ્તુ આજે સર્ચ જે છે એ ફેસબુકમાં પણ છે. ફેસબુકમાં તમે ગોવા લખીને નાખો તો ગોવા રિલેટેડ હજારો ફોટા અને હજારો વિડીયો નીકળશે, પણ એ પેલા વિડીયોને આપશે. શું કામ? કારણ કે એના પાસે એની રીચ છે, એના પાસે એના કસ્ટમર્સ છે, એના વ્યુઅર્સ છે, એની લાઇક્સ છે, એની રીચ છે. આ બધું કંપની પાસે છે. એટલે પેલા એ તમને ઈ બુસ્ટ કરશે કે પેલા આ જુઓ. ભાઈ અમે શું કામ એ જોઈએ ભાઈ? તો હમ. એની પાછળનું રીઝન એ છે કારણ કે એ વિડીયો અથવા તો એ વસ્તુ મેક્સિમમ લોકોએ જોયેલી છે. ઇટ મીન્સ ઓથેન્ટિકેટ છે. બીજું, લોકોને ગમે છે. ત્રીજું, જેનું એ ફોર્મ્યુલેશન જેને બી કર્યું છે એને એટલું પર્ટિક્યુલર કરેલું છે કે એનું પ્રેઝન્ટેશન આપણે એક ફિલ્મ જોતા હોય એવું લાગે, હમ. અને એમાંથી આપણે બધું ખબર પડી જાય. તો આમાં એના કારણે હિરલભાઈ એક વાત એ ફેસબુકે છે આ કે દાખલા તરીકે એક વાત એ પણ છે કે હવે દાખલા કે આજે ફેસબુકમાં આપણે માનો કે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદના લાખો લોકો, કદાચ કરોડો, એ છે એ અમદાવાદ કે ગુજરાતની આપણે વાત કરીએ તો એ લોકો એટલા બધા હવે ફેસબુકમાં છે. તો એ દર મિનિટે માનો કે અત્યારે 3:51 થઈ હોય તો 3:51 સેમ ટાઈમ એ લોકો મૂકે છે. હવે આપણા પણ જેમ જેમ આપણે જોડાતા ગયા એમ આપણું નેટવર્ક આપણે વિશાળ બનાવ્યું. અમને લોકોને પણ એવું લાગ્યું કે ભાઈ વિરલભાઈ છે ટેકનોલોજીના એટલે જાણકાર છે, સ્પોર્ટ્સના આટલું સારું લખે છે, તો આપણે એમને જોડીએ, આપણે એમની શું કરે છે કરીએ. તો તમે પણ એ બધી જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી એ બધાને સ્વીકારી. તો એના કારણે થાય છે શું કે એ હજારો લોકો પોસ્ટ કરે છે તો એ હજારનું તો તમને એટ અ ટાઈમ બતાવી નથી શકવાના. તો એમાં એણે પછી ફિલ્ટર કરવાનું ચાલુ કર્યું
કે માનો કે એ લોકો ગણતરી કદાચ કરતા હશે કે 3:51 અને માઇક્રોસેકન્ડ 03, તો એ સેકન્ડે તમે ઓનલાઈન છો તો તમને એની પોસ્ટ દેખાણી. હવે તમે એ સમયે એની ઉપર કોમેન્ટ કરી તો એ પોસ્ટ છે પાછી ઉપર આવશે, એટલે 04 સેકન્ડે પાછી એ ઉપર આવશે. પણ તમે કોમેન્ટ ન કરીને જતું કર્યું, લાઈક ન કરી, કઈ ન કરી, તો એ પોસ્ટ નીચે ચાલી ગઈ ને એના પછી જયવંતની પોસ્ટ આવી ગઈ વિરલભાઈ પછી. તો જયવંતની પોસ્ટ ઉપર પણ લાઈક ન થઈ તો ફરી પાછું કોઈ રમેશભાઈની પોસ્ટ આવી ગઈ. આમ બધી પોસ્ટ આવતી જવાની છે. તો તમારે જો એને પોસ્ટને દેખાડવી હોય, એને કરવું હોય, તો તમે જે મિત્રો છો એકબીજાના, તો એની ઉપર હવે જમાનો એ થઈ ગયો છે કે ગીવ એન્ડ ટેક. તમે આજે કોઈની ઉપર, અને આ કર્મનો પણ સિદ્ધાંત છે, આપણે ગીતાજીમાં પણ કહ્યું છે, સારું કરો તો સારું મેળવશો. તમે કોઈને લાઈક આપશો તો તમને કોઈક લાઈક આપશે. ને આપણે સમાજમાં પણ એવું જ છે ને, આજે કોઈને આપણે ઘરે જમવા બોલાવીએ તો આપણને કોઈક જમવા બોલાવે. બહુ સીધી વાત છે. આપણે જ બધાના ઘરે જમવા જઈ કરીએ તો એવું ન થાય, આપણે પણ કોઈને બોલાવવા પડે. તો એક કહેવાનો અર્થ એ છે કે જો એ કરશો તો પાછી પોસ્ટ છે ઉપર આવી જશે, અધરવાઇઝ બધી નીચે નીચે જ જતી જશે. તો આ વાત તમને સાચી લાગે છે? આ વાત હોઈ શકે? સાહેબ, વાત સાચી છે, પણ હું એમાં થોડુંક કરેક્શન એ કરીશ કે તમે જેમ કીધું કે જે પોસ્ટ આવતી જાય અથવા તો ઓનલાઈન હોય, હવે તમે જો ચેટ બોક્સ નોટ કરેલું હોય ફેસબુકનું, તો એમાં અમુક લોકો તમને એવા જોવા મળશે જે 24 કલાક ઓનલાઈન હોય. તો આપણે શું એવું માની લેવું કે આ ભાઈ જે રાતે સૂતા બી નથી? ના, એવું નથી હોતું. એ ઓનલાઈન હોય પણ એનું રિએક્શન કાંઈ નથી હોતું. હવે તમે જેમ કીધું કે જે સ્કીપ કરતા જાય, તો સ્કીપ ને ફેસબુક નોટ જ નથી કરતું. ખાલી ફેસબુક બે જ વસ્તુને નોટ કરે છે કે એને કોણ કન્ટિન્યુઅસ 5-7 સેકન્ડ સુધી, 5-7 મિનિટ સુધી એ જોયા કરે છે, કોણ એનામાં રિએક્શન આપે છે, કોણ એનામાં લાઇક્સ આપે છે, કોણ કોકની પોસ્ટમાંથી જઈને બીજા ફ્રેન્ડને હળી કરે છે કે જો આની પોસ્ટમાં આ છે તો આ ફ્રેન્ડ કોણ છે. તો કોપી કોણ આજે કરે છે લિંકની? હળી કરવાની વાત છે. હા, આજે લિંકની કોપી કરે છે, પછી એક ફ્રેન્ડમાંથી બીજામાં જમ્પ મારે છે, પછી ભલે એની પ્રોફાઇલ ન કોઈ. તો આ જે આપણે જે હળી કરવાની વાત છે દેશી ભાષામાં કહીએ, એ છે ને એ ફેસબુક નોટ કરે છે. તો એના કારણે એની રીચમાં પ્લસ માઇનસ કરે છે. તો આ જે ટેકનોલોજી છે જેને મોનેટાઇઝેશન કહેવામાં આવે છે, એની અંદર એને બે વસ્તુ કરી છે. એક તો ઇમોજીસ અને જીએફએક્સ, અને એ છે વિડીયો. આ ત્રણ વસ્તુ એને મૂકી છે કે આ ત્રણ વસ્તુ દેખાય ને તો એ બધું કામ મૂકીને પેલા અહીંયા ચોટી જાય. હવે આ શું કરે છે? હા, અત્યારે રીલ્સ જોવે છે. હા, પછી શું કર્યું? હા, આ ભાઈના ફેસબુક ઉપર ગયો. હા, પછી શું કર્યું? તો કે લાઈક કર્યું. બસ, તો હવે આને જેટલી આના રિલેટેડ હોય ને એ બધી નાખો. તો આ પ્રકારના એક અલ્ગોરિધમ એને ગોઠવેલા છે કે જે હળી કરતું છે એને પેલા ટાર્ગેટ કરવાના. બાકી જે પછી લોકો એમાં સ્કીપ બીજું કરે એક છે એ છે એને કે કોઈ દિવસ દાખલા ફેસબુક. તરીકે હવે લોકો એ કરવા માંડ્યા છે, ફિલ્ટર કરવા માંડ્યા છે. કારણ કે એના માટે એવો પ્રશ્ન થયો કે હવે લાખો લોકો, અને આપણે તો ગુજરાતની જ વાત કરીએ છીએ, તો ગુજરાતમાં જ લાખો લોકો એટ અ ટાઈમ કરતા હોય તો એને તો કેટલું બધા એને સાચવવા પડે. તો એમાં પણ હવે માનો કે વિરલભાઈની પોસ્ટ છે, તો એમાં હું જ્યારે જોઉં ત્યારે મને એની ઉપર એમ આવે કે શો મોર, શો લેસ. આ પ્રકારની પોસ્ટ તમે વધારે જોવા માંગો છો કે ઓછી જોવા માંગો? તો આપણને એમ થાય કે એવું કેમ કરવા માંગે, પણ એને તકલીફ એ છે કે એ કેટલાની પોસ્ટ બતાવી શકવાનું છે એટ અ ટાઈમ. તો એને હવે ફિલ્ટર કરવું છે કે તમે એને ચોઈસ પણ મેળવવી છે, તમારો અભિપ્રાય પણ મેળવવો છે કે તમને કેવી પોસ્ટ ગમે છે, અથવા તો એ પ્રકારની બદમાશી પણ કરવા માંગે છે. તો એ પણ એક કારણ હોઈ શકે કે તમારી પોસ્ટની રીચ ઘટી જાય. માનો કે કોઈ કીધું કે શો લેસ, તો એના ઉપર જો ક્લિક કર્યું ભૂલથી અથવા તો જાણી જોઈને, તો એના કારણે પણ રીચ ઘટી જાય એવી શક્યતા છે. હા, હવે સાહેબ તમે કીધું એ વાત 100% સાચી છે, પણ એમાં થોડુંક એડ હું કરીશ કે તમે જે રીતે કીધું કે શો મોર ને શો લેસ, તો આ શો મોર ને શો લેસ પેલા તો ક્યાંથી આવે છે? પેલા તો એ સવાલ થાય કે આપણા તો કોઈ દિવસ આને જોયું નતું, તો આપણા પેજ સુધી કેવી રીતે પહોંચ્યું? એની પાછળનું જે રીતે મેં તમને કીધું, ટ્રાફિક વધારે હોય તો એ પણ છે, પણ એની પાછળ સૌથી મોટું એક રીઝન એ પણ છે, સૌથી વધારે શેરિંગ. જે રીતે આપણે કોઈ પણ વિડીયો બનાવી કે ફોરવર્ડ બનાવી કે આપણે કોઈ મેસેજ હોય તો બીજાને આપણે કહીએ કે ભાઈ બીજાને શેર કરજે. તો ફેસબુક પણ આવી બીજી હજારો કંપની જોડે કનેક્ટ થઈ ચૂકે છે. નેટફ્લિક્સ છે, યુટ્યુબ છે, તમારા પર્સનલ વિડીયો છે, વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બધી ચેનલ જોડે ફેસબુક છે ને એ એમ કનેક્ટેડ છે. હવે એને ખબર પડશે કે ઇન્સ્ટામાંથી આવ્યું છે તો ફટ કરીને ઇન્સ્ટાના પેરાગ્રાફમાં મૂકી દેશે. અને પછી તમે એમાં કહેશો કે શો લેસ, તો એ ઇન્સ્ટાની જ ફીડ આપશે, એ તમને નવી ફીડ નહીં આપે. બીજું કે તમે જે રીતે એવી વાત કરી કે શો લેસ અથવા તો શો મોર પેજ આપણે ક્યાંથી આવ્યું, તો સૌથી પહેલા તો તમે જો ફેસબુકને આખું માર્ક કરો વેબસાઇટમાં કે મોબાઈલમાં, તો એની બાજુમાં એક સ્પોન્સર અથવા તો સજેશન લખેલા હોય છે. એમાં આપણે ભૂલથી આપણું માઉસ આમ વયું જાય ને, આમ ટીક ભલે ન કરે પણ માઉસ વયું જાય ને,
એટલે તમે મોનિટર થઈ ગયા. હમ એટલે તમારું આઈડી, તમારી લિંક, તમારી બધી વસ્તુ ફેસબુકને ખબર પડી ગઈ કે આ ભાઈને આમાં રસ છે, તો જ માણસ ત્યાં સુધી ગયું હોય. પછી હમ તમે ખોલો ન ખોલો એ બીજા નંબરની વાત છે. પછી હમ એ શું કરશે કે એ જ પેજ રિલેટેડ જે વિષય હશે એ તમારી ફેસબુકના વોલ ઉપર ફેંકશે કે જુઓ. પછી તમે એમ ફિલ્ટર કરશો કે લેસ બતાવો અથવા તો મોર બતાવો, તો એમાંથી એ વસ્તુ કરશે. હવે આ વસ્તુ છે ને યુઝરે કરી શકે છે. કેવી રીતે એ હું તમને કહું. તમારા ફ્રેન્ડ સર્કલ બધા છે. હવે તમારા પાસે 400 જણા છે, તો 400 જણા કઈ પર્સનલ ફ્રેન્ડ નહીં હોય. કોઈક ફેસબુક માંથી આવ્યા હશે, કોઈક પાડોશમાંથી આવ્યા હશે. તો તમે એક ક્લોઝ ફ્રેન્ડ નું ગ્રુપ બનાવો કે અચ્છા. એની જે ફીડ છે એ તમને પેલા બતાવશે. હમ તમારી ફેમિલી છે, તમારા ફ્રેન્ડ્સ છે, તમારા બોસ છે, તમારી કંપનીની કોઈ કોમ્યુનિટી છે, એને તમે ક્લોઝ ફ્રેન્ડના ગ્રુપમાં મૂકી દો અથવા એને ટેગ આપી દો. આપણે હમ જેમ ઇમ્પોર્ટન્ટ મેલ્સને કેમ પેલો સ્ટાર આપીએ એવી રીતે. તો હમ આમાં બે વસ્તુ છે. સેટિંગ્સમાં જઈને તમે ક્લોઝ ફ્રેન્ડ કરશો તો ફ્રેન્ડ્સ નું આખું લિસ્ટ ખુલશે, અથવા તો અચ્છા. ફ્રેન્ડ્સ ના લિંક ઉપર ક્લિક કરશો તો એની આખી એક લિસ્ટ ખુલશે. તો હમ એવું નથી કંપની એક જ આપણે ફિલ્ટર કરે છે, આપણે પણ કંપનીને ફિલ્ટર કરી શકીએ કે ભાઈ હમ મને આટલા મિત્રોની કે આટલા પેજની જ પોસ્ટ જોવી છે, બાકી મારે કઈ જોવું નથી. તો હમ એ વસ્તુ જો તમે કરી દેશો તો એ વસ્તુ તમારા સુધી પેલા પહોંચશે, તમારી વસ્તુ એના સુધી પેલા પહોંચશે, જો એને ક્લોઝ ફ્રેન્ડમાં રાખ્યા હશે તો. અચ્છા. એટલે આના કારણે શું થશે, ટ્રાફિકનું જે લેવલ છે, જે રીચ છે, એ આપણી તો વધશે, સાથે સાથે આપણા સાથે રહેલા લોકોની પણ વધશે. હવે હમ આમાં તકલીફ કેવી થાય છે કે જે લોકો પેજીસ કરીને બેસી ગયા છે, એ ક્યાંય સ્પોન્સરશિપ લઈને બેસી ગયા છે, અને કાં તો એ પોતાના ટ્રાફિક લઈને બેસી ગયા છે. એના કારણે શું થાય છે, ટ્રાફિક સેન્ટ્રલાઇઝ થઈ જાય છે, અને એકને ટેગ કરતા નથી, એને લોકો લાઈક કરે છે પાછા. તો આ હમ વસ્તુના કારણે છે ને, જે અનબેલેન્સ થાય છે ને, એના કારણે ફેસબુકે વિડીયો અલ્ગોરિધમ ટેકનોલોજી યુઝ કરી છે કે હવે પેજીસમાં નહીં પડવાનું. ફીડ શું છે, વિડીયો છે, ક્વોલિટી બેઝ છે, લોકોને હાનિકારક નથી, ફની છે, તો આપી દો. બરાબર. અને બીજું એક વસ્તુ જે ફેસબુકે માર્ક કર્યું છે, એ જે વોચ ટાઈમ. પેલા માત્ર 4 સેકન્ડનો વોચ ટાઈમ હતો. જ્યારે ફેસબુકમાં વિડીયો ઇન્ટ્રોડ્યુસ થયા, આપણે વિડીયો અપલોડ કરતા થયા, ત્યારે માત્ર ખાલી 4 જ સેકન્ડ એને મોનિટર કરતું. સાહેબ અત્યારે 7 મિનિટ સુધી મોનિટર કરે છે. એટલે હવે શું તો થાય આખા છે, ઘણી વાર તો પિક્ચર આખા ફેસબુકની, મૂકી દેતા હોય છે મોટા ભાગના. હા હા, હવે જો ઈ પિક્ચર જો તમે જોયા હોય તો તમને જોવાની મજા આવશે, કારણ કે એની ક્લિયરિટી સરસ હશે, એનો વોઇસ સરસ હશે, નીચે પાછળ લોકો એની કમેન્ટ કરેલી હશે. પણ તમે જો એના વ્યૂ અને શેર જોશો ને સાહેબ, તો હું તમને કહું કે કે માં નહીં, મિલિયન્સમાં હશે. હા. એનું શું રીઝન છે? એકમાત્ર રીઝન એ જ છે કે લોકોને હવે જોવું ગમે છે. ટેક્સ કરતા હવે લોકોને જોવું ગમે છે. હા, ટેક્સમાં વાંચે છે, એવું નથી કે લોકો નથી વાંચતા. જે પોસ્ટ રિલેટેડ હોય, જેમાં સારા સારા ફોટોઝ હોય, સારી સારી ભાષણ શૈલી હોય, એ લોકો પણ વાંચે છે, પણ એની રીચ છે ને એ થોડી ઓછી થતી જાય છે. એટલે લોકો શું કરે છે, પોતાના આર્ટિકલ, જે કે આપણે પત્રકારો છે, જે પ્રિન્ટ મીડિયાના લોકો છે, એને કેટલી તકલીફ પડવાની હોય, પણ હવે હમ એના માટે મૂંઝાવા જેવું નથી. તમારે સરસ મજાની એક ક્લિપ બનાવવાની, એ ક્લિપને સ્ટેટસ ઉપર મૂકી દેવાની, અથવા તો સ્ટોરીમાં મૂકી દેવાની. સ્ટોરી ફરશે એમ તમારી ક્લિપ પણ ફરશે, તમારા આર્ટિકલ પણ ચેન્જ થશે, જેમ આપણે પેપર વાંચીએ છીએ એમ ઈ પેપર વાંચીએ છીએ એમ. એટલે બેઝિકલી જે મોશન્સ જે છે, મોશન્સ વિડીયો જે હતા, એ ટેકનોલોજી ઉપર ફેસબુક જઈ રહ્યું છે. એના કારણે ટેક્સ્ટની રીચ ઓછી આવે છે અને વિડીયોની રીચ વધારે આવે છે. અચ્છા, આની પાછળનું રીઝન પણ એક જ છે. બીજું એક કારણ એ છે કે દાખલા તરીકે તમે કોઈ પોસ્ટ કરી, હવે એ પોસ્ટમાં તમે લખ્યું કે ભાઈ પાકિસ્તાનના ખેલાડીઓએ ભારતમાં આવીને બહુ ખરાબ વર્તન કર્યું, એટલે મને જે તમારી ટેક્સ્ટ વાંચીને ગુસ્સો આવ્યો પાકિસ્તાનના ખેલાડીઓ ઉપર, બરાબર. તો હું એ પોસ્ટ ઉપર ઇમોજી, પહેલા તો એવું કે પ્રશ્ન નહોતો એટલે એમાં કઈ થતું નહોતું બાયફર્ગેશન, પણ હવે એમાં બાયફર્ગેશન થઈ છે કે તમે હાર્ટનો શેપનું, એટલે કે લવનું ઇમોજી આપો છો, રિએક્શન આપો છો, કે ગુસ્સાનું ઇમોજી આપો છો, કે દુઃખનું આપો છો. હવે તમે જો ગુસ્સાનું આપો છો તો એનો અર્થ ફેસબુક એવું કાઢે છે, મારા 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 મત મુજબ, મને ખોટો હોય તો સુધારજો, કે એ એમ સમજે છે કે વિરલભાઈએ કંઈક એવું લખ્યું છે જે મને ગમ્યું નથી, મને એની પ્રત્યે ગુસ્સો આવી ગયો છે. તો મને ગુસ્સો છે પાકિસ્તાનના ખેલાડીઓ પર છે. ખરેખર તો તમે જે લખ્યું છે કે ભાઈ પાકિસ્તાનના ખેલાડીઓ અહીંયા આવીને ગાળ ભેટ દીધી વિરાટ કોહલીને, તો એ મને નથી ગમ્યું એટલે મેં ગુસ્સો વ્યક્ત કર્યો. પણ એ સમજે છે કે વિરલભાઈ એવું કંઈક લખ્યું છે કે જેથી એ ગુસ્સો આવી ગયો મને, તો એના કારણે પણ વિરલભાઈની પોસ્ટ છે મને ભવિષ્યમાં ઓછી દેખાવાની શક્યતા રહે. આ પણ એક કારણ હોઈ શકે. સાહેબ, આપની વાત આંશિક સાચી છે. આંશિક હું તમને એમાં કરેક્શન કરીશ. કારણ કે ફેસબુકે છે ને, જે રીતે યુટ્યુબમાં મોનિટાઇઝેશન થઈ જાય કે જે અમુક જે છે ચાઇલ્ડને રિલેટેડ ક્રાઇમ નથી બતાવતા, અમુક જે સેક્સ્યુઅલ જે બધા મોશન્સ છે એ નથી બતાવતા, એ જ રીતે હવે ફેસબુકે પણ આ વસ્તુ કરી છે. એનું નામ છે હેટ પોસ્ટ.
હવે હેટ પોસ્ટ છે એ તમને ન ગમી ને તમે મને પાછો ઠપકો આપ્યો અથવા તો ગુસ્સાનું કોઈ પણ એવું ઇમોજીસ મૂક્યું, તો એ એટ એ ટાઈમ તમને કન્સિડર નહીં કરે. એનું કારણ છે કારણ કે એકના કન્સિડર કરવાથી ફેસબુક આપવું એનો હેટ કેટેગરી ન બદલે, પણ કન્ટિન્યુઅસ વન બાય વન પોસ્ટ બાય પોસ્ટ એ એક લેવલ સુધી પહોંચી જશે ને તો તમારી પોસ્ટને એક અલગ લિંકમાં એ મોનિટર કરી દેશે. હવે આપણે તકલીફ એ થાય છે કે આપણે બધું પોસ્ટ કરીએ છીએ, ક્યારે કોઈ દિવસ આપણે પોસ્ટની લિંક નથી વાંચતા કે આપણી પોસ્ટની લિંક શું જનરેટ થાય. હવે ફેસબુક આ જ વસ્તુમાં કામ કરે છે. આપણે જે બધું પોસ્ટ કરી લીધું પછી એક રેન્ડમલી લિંક જનરેટ કરે છે જેમાં 0101 કંઈક પેલા વિચિત્ર નંબર હોય છે. એ આપણે નથી વંચાતા પણ અહીંયા વંચાય છે એના સર્વરમાં. તો એ લિંક ઉપર એ પોતાનું 100% ફોકસ કરશે અને પછી એના ઉપર એક્શન અથવા તો રિએક્શન કઈ આવશે એટલે કંપની એમ કહી દેશે કે ભાઈ અમારા હાથ ઊંચા, અમે નથી કર્યું, અમારો ટ્રાફિક નથી આ. કારણ કે કંપની પોતે પણ કોઈ પ્રકારના હેટ કેટેગરીમાં કે કોઈ હેટ પોસ્ટમાં ફસવા નથી માંગતી. જે રીતે લાસ્ટ અઠવાડિયામાં જો ટ્વિટરમાં તમે માર્ક કર્યું હોય તો એક હેટ પોસ્ટનું આખું એક હેશટેગ જતું હતું કે હેટ પોસ્ટ શું છે, હેટ પોસ્ટ શું છે એમ. તો એની અંદર એ જ બધા હતા જે એક બાજુ એન્ટી બોલતા હોય, એક બાજુ પોઝિટિવ બોલતા હોય, એક બાજુ એન્ટી બોલતા હોય, એક બાજુ પોઝિટિવ બોલતા હોય. તો આ જે કેટેગરી છે એમાં ફેસબુક ફસવા નથી માંગતું. તમે પોસ્ટ મૂકો છો તો તમે જવાબદાર, ત્યાં કંપની હાથ ઊંચા કરી દેશે. પણ જો તમારા પાસે ટ્રાફિક હશે, જો તમારા પાસે એક લેવલના લોકો હશે, એક પેજિનેશનનું પ્રમોશનનું આખું ગ્રુપ હશે, તો ઈ તમને લઈ લેશે અને તમારા ટ્રાફિકનો યુઝ કરશે. પછી જયારે એમાં ઉપર કેસ કાયદા થશે ત્યાં હાથ ઊંચા કરી દેશે કે ભાઈ મારું કઈ છે નહીં, આ ભાઈ મૂક્યું છે ને આ ભાઈ આટલા લોકોએ લાઈક કર્યું છે ને આટલા લોકોએ રીબુક કર્યું છે. તો આ વસ્તુ છે. અને બીજું એક છે સીટીઆર, જેનું નામ છે ક્લિક ટાઈમિંગ રેશિયો. અચ્છા. સીટીઆર. હવે સીટીઆર હવે શું છે, એ કઈ નવી વસ્તુ નથી. જ્યારથી ફેસબુકમાં વિડીયો ઇન્ટ્રોડ્યુસ થયા, વિડીયોનું બટન ચાલુ થયું, ત્યારથી એને એવી પેલા તો શરૂઆતમાં બીક લાગતી હતી કે ભાઈ લોકો રીલ્સ જોવે છે તો મારો આ વિડીયો નહીં જુએ. એટલે એને શું કર્યું, આખા વિડીયોની ટાઈમિંગની લેન્થ વધારી દીધી, કલાક દોઢ કલાકના એપિસોડ આપી દીધા. હવે એને આ ટૂંકો જ માં પર થઈ ગઈ હતી સફળતા. હવે લોકો શું કરે છે, પોતાનો ફેવરેટ એપિસોડ મિસ થઈ ગયો, ફેસબુક ઉપર જોઈને આવી ગયો હશે. આ વસ્તુ એના માટે ફાયદાકારક થઈ ગઈ અને આપણા માટે બી થોડુંક ફાયદાકારક. પણ આપણી જે લોકો ઓર્ગેનિક કન્ટેન્ટ ક્રિએટ કરે છે, ખરેખર રિયલમાં મહેનત કરીને એક નવી વસ્તુ ક્રિએટ કરી છે, એના માટે પડકાર સાબિત થયો કારણ કે રીચ નથી આવતી. હવે તમે કોઈ પણ લિંક મૂકશો એની પણ રીચ નહીં આવે. એનું રીઝન એ છે કારણ કે જે તે તમે લિંક મૂકશો કાં તો એ તમારી પોતાના બ્લોગ ઉપરની હશે, કાં કોઈ મીડિયાની હશે, કોઈ પણ એક એક્સવાયઝેડ પોર્ટલની હશે અથવા તો કોઈ ડોમેનની હશે. તો એ ડોમેન ઓલરેડી ફેસબુક ઉપર તો કન્સિડર હોવાનું જ છે. આજે ભાગ્યે જ કોઈક એવી કંપની કે વસ્તુ હશે કે જે ફેસબુક ઉપર નહીં હોય, તો એ તમને શું કામ ટ્રાફિક આપે ભાઈ, તમને શું કામ રીચ આપે, ઓલરેડી તો ફેસબુક ઉપર છે જ. તો તમે તો ખાલી એનું શેરિંગ કર્યું છે, તો એ શેરિંગ માટેનો તમને ખાલી કન્સિડર કરશે અને શેરિંગ પૂરતી તમને એ રીચ આપશે. આ વસ્તુ જયારે ટ્વિટર આવી ત્યારે ઓલરેડી આ ટેકનોલોજી ટ્વિટરે કરી છે, ફેસબુકે હવે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી. હવે તમે કોઈ પણ ટ્વિટરમાં સાદી પોસ્ટ મૂકશો તો તમને ખાલી ઇમ્પ્રેશન બતાવશે, કોને જોયું, કેટલાય જોયું, શું કર્યું, કઈ નહીં બતાવે. એને ખબર પડશે, આપણે નહીં ખબર પડે. પણ જો તમે એને હેશટેગમાં નાખી દીધું ભાઈ કે ભાઈ સીએસકે ને રાજસ્થાન રોયલનો મેચ છે, સીએસકે રાજસ્થાન રોયલ હેશટેગ, તો હેશટેગ રિલેટેડ તમારું બી અંદર નાખી દેશે કે ભાઈ આ ભાઈ પાસે ભાઈ આનો ટ્રાફિક છે. ફેસબુક આ ટેકનોલોજી ઉપર જવા માંગે છે પણ એ નથી જઈ શકતો. એનું પાછળનું રીઝન એ છે કારણ કે ફેસબુક પાસે પોતાનું પણ એટલો ટ્રાફિક છે. તો હવે ટ્રાફિક બે પાસા છે કે એક કંપનીને ટ્રાફિક મળતો નથી ને એક કંપની પાસે ફૂલ ટ્રાફિક છે, તો આ બે વચ્ચેનો બ્રિજ તો બનવો જોશે ને. આ બ્રિજ બનાવવા માટે એને વિડીયો ટેકનોલોજી અને વિડીયો સ્ટ્રીમિંગ શરૂ કર્યું છે. અને એને બીજી એક વસ્તુ એ છે, કંપનીને જ્યાં સુધી મારું રિસર્ચ છે ત્યાં સુધી કંપનીને અંદર ખાને એક એવી બીક લાગે છે કે જેટલી બી વિડીયો સ્ટ્રીમિંગ ફ્રી થઈ ગઈ, નેટફ્લિક્સ આવી ગયું, યુટ્યુબ આવી ગયું, હોટસ્ટાર આવી ગયું, બરાબર છે, બધી અલગ અલગ સોની લીવ આવી ગયું, ટૂંકમાં બધી વિડીયો સ્ટ્રીમિંગ ટેકનોલોજી આવી ગઈ, તો હવે મારા માટે શું કમાવાનું. એને અંદર ખાને એક લિંક માં અને પાછા એ બધા કંપની વાળા ફેસબુક ઉપર લિંક મારે છે કે જુઓ આ અમારી છે, જુઓ આ અમારી, એટલે ટ્રાફિક ક્યાંથી લે ને જોવાનું નથી. તો કંપનીને આ વસ્તુ થઈ તો ફેસબુક ને ક્યાંક અંદર ખાને પણ એવી બીક લાગે છે કે મારા બોલ ઉપર લોકો કેથી ટકશે. એટલે રીચ ઘટાડે તો એ લોકો પોસ્ટ કરવા માટે પૈસા આપે એમ લોકોને. યસ યસ યસ, આ જ વસ્તુ આવ્યા જ રાખે ઓટોમેટિક આવ્યા રાખે. યસ 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 યસ. અને બીજું છે એક ટ્રાન્ઝેક્શન ટાઈમિંગ. કદાચ આ ટેકનોલોજી હવે ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે એ ફેસબુકમાં. ટ્રાન્ઝેક્શન ટાઈમિંગ, તમે કોઈ પણ એક પોસ્ટ લો છો અથવા તો તમે એને વાંચો છો, તમે એનો સ્ક્રીન ટાઈમ જુઓ છો, તમે એને લાઈક કરો છો, ઇમ્પ્રેશન આપો છો કે થમ્સ અપ આપો છો, એની યારે ફેસબુક કન્સિડર કરી લેશે. પણ તમે એને ક્લિક કર્યા પછી કયા પ્લેટફોર્મ ઉપર જમ્પ કરો છો એનું પણ મોનિટાઇઝેશન ફેસબુક કરવાનું છે. પછી એ શું કરશે કે જો એ મોનિટાઇઝેશનમાં જે હી ઓર સી કંપની જો એના પાસે હશે તો એ આખો જે ટ્રાફિક છે અહીંયાથી ખેંચીને તમારા પાસે આપશે.
આ બરાબર. ટેકનોલોજી ઉપર હજી કામ થઈ રહ્યું છે, ટેસ્ટિંગ મોડ ઉપર છે આ ટેકનોલોજી. એટલે આ કારણે પણ રીચ ઓછી આવવાની ચાન્સીસ છે. એટલે હવે આના સોલ્યુશન એક વાક્યમાં કહું કે જો લોકોએ તમારી રીચ જોતી હોય તો તમે ટેક્સ લખો, એની યાર કોઈ વાંધો નથી. સારા સારા ટેક્સ લખો, સારી સારી કવિતા શાયરી બધું લખો, પણ એનો એક નાનકડો વિડીયો બનાવો કે જેમાં 8 થી 10 સેકન્ડનો તમારો ટાઈમ ઇન્ટરવલ હોય અને તમે એને પોસ્ટ કરો, જેથી કરીને લોકો વિડીયોમાં પણ વાંચી શકે. અને બીજું એક એવું પણ થઈ શકે કે દાખલા તરીકે આપણે ટેક્સ્ટ લખીએ છીએ ને ત્યારે નીચે આપણને સજેસ્ટ કરે છે કે બેકગ્રાઉન્ડ, તો એ તમે જો બેકગ્રાઉન્ડ અલગ અલગ હા કલરનું, એને ટૂંકી પોસ્ટ એટલે એકદમ હા 1-2 વાક્યની પોસ્ટ, એ જો બેકગ્રાઉન્ડ સાથે કરશો ને તો હા તમારા ફોન્ટ છે એ જે ટેક્સ્ટના ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય કે હા હિન્દી હોય કે જે કઈ ભાષા હોય એ મોટા થઈ જશે અને તમને આકર્ષક રીતે હા સામેવાળાની પોસ્ટ છે દેખાતી હોય છે ઘણીવાર. તો એ દેખાશે. પ્રકારની જો હા પોસ્ટ હા મૂકશો તો તરત ધ્યાન આકર્ષે, કારણ કે આમ જનરલી જે પોસ્ટના હા ફોન્ટ હોય છે એ બહુ નાના હોય છે, પણ જો એ બેકગ્રાઉન્ડ સાથે તમે લખતા હો છો તો એમાં તમને મોટા ફોન્ટ આપવામાં આવે છે. એટલે એ પ્રકારની પોસ્ટ હા જો અને મૂકવામાં બીજું એક આવે. વસ્તુ, હા બીજી એક વસ્તુ એ કહેવા માંગીશ સર કે જે વિષયની તમે પોસ્ટ મૂકો છો અથવા તો જે વિષયનું લખાણ તમે પોસ્ટ કરો છો એ વિષયને રિલેટેડ એક ફોટો અંદર મૂકી દો. એટલે હા. ફોટોથી શું થશે કે તમારા એંગેજમેન્ટ છે ને એ વધી જશે. લોકોને હમ ટેક્સ નહીં દેખાય, લોકોને તમારો ફોટો પેલા દેખાશે અને ફોટો પછી નીચે જોઈ લોકો જોશે કે આમાં વાંચવા લાયક શું છે. એટલે હ્યુમન ટેન્ડન્સી છે કે લોકોને પિક્ચર પેલા દેખાય છે પછી લોકો નીચે વર્ડ્સ ગોતે છે કે આ ખરેખર કવિ શું કહેવા માંગે છે. એટલે તો આમાં સાદી આખી જે ભાષામાં ટેકનોલોજી કેવું છે હોય. એમાં હા, તમારું પૂરું કરો પહેલા. હા એટલે આ આખી જે ટેકનોલોજી છે એ આખી ફોટો બેઝ એન્વાયરમેન્ટ કરવા માંગે છે ફેસબુક. હવે ફોટો બેઝ એન્વાયરમેન્ટ આવી ગયું ને પછી રીચની ચિંતા નહીં થાય, કારણ કે લોકો ઓટોમેટિકલી તમારા સુધી પહોંચશે. હા, એટલે મારું કહેવાનું એ હતું કે આખી વાત છે એ ધ્યાનાકર્ષક મૂકવાની, અને તમે બીજાની સાયકોલોજી એટલે જનતાની સાયકોલોજી ખાસ કરીને જો સમજશો, સાયકોલોજીમાં જેટલા તમે નિષ્ણાત હશો ને તમે જો મોનિટર કરશો કે કઈ પોસ્ટ ઉપર કેટલી લાઈક આવે છે, કેટલી કોમેન્ટ આવે છે, એ આપોઆપ તમને એક ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે આમાં કરવાથી તમારી જે પોસ્ટ છે એની રીચ વધી જશે. આમ તમે રીચ થાવ કે ન થાવ પણ તમારી પોસ્ટની રીચ વધશે. હવે આપણા સમય છે એક પ્રશ્નનો. સુરેન્દ્રનગર જિલ્લાના જયરામભાઈનો પ્રશ્ન છે, વિરલભાઈ, કે ખેતરમાં સીસીટીવી 24 કલાક કામ કરે કે ન કરે, એનો ખર્ચો પોસાય કે ન પોસાય? અરે બાપરે. હવે પેલા તો એ જાણવું જરૂરી છે કે તમારું ખેતરનો વ્યાપ કેટલો છે, તમારું ખેતર કેટલું વિશાળ છે. કારણ કે ટેકનોલોજી જેટલી વિશાળ છે એટલા ઘણા બધા સમૃદ્ધ ખેતરો પણ એટલા જ વિશાળ છે આપણા ભારતમાં. એટલે સૌથી પહેલા તો એ વસ્તુ જોવી છે કે તમારા ખેતર કેટલું વિશાળ છે ને તમે ક્યાં સુધી પહોંચી શકો છો. કારણ કે આ તો એવી વસ્તુ છે કે પેલી દાળની અંદર તમે જેટલું ગોળ નાખો ને એટલી આ વસ્તુ ગળી થાય, અને ચૂરમાના લાડુમાં જેટલું પેલું ગળાશ નાખો ને એટલો ચૂરમાનો લાડુ જે મીઠો થાય. આ તો એના જેવી વસ્તુ છે. તો સૌથી પહેલા તો તમે તમારો એ જુઓ કે તમારું ખેતર કેવડું છે ને કેવું છે અને એમાં પોસિબિલિટી શું છે. કારણ કે ખેતરમાં કઈ આપણે પેલા ડુંડા ઉભા કરીને એમાં સીસીટીવી ઇન્સ્ટોલ કરીએ તો એ વસ્તુ ભારે પવનના કારણે પડી જાય ને તો એના કરતા વધારે નુકસાન થાય, કારણ કે કેમેરા મોંઘા આવે છે અને હમ એની એપ્લિકેશન પાછી પેઇડ આવે છે, એની આપણે ખરીદવી પડે છે. એટલે બેટર વે એ છે કે પહેલા તો તમારું કદ શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. હા, ઇન્સ્ટોલ કરી શકાય, પણ જો એની અંદર તમારા ઝાડની ખેતરની આજુબાજુ કોઈ એવા મજબૂત ઝાડ હોય અથવા તો કોઈ એવા પિલર્સ હોય તો તમે એનું ઇન્સ્ટોલેશન કરાવી શકો છો. એનાથી શું થશે કે દિવસ ને રાત તમને એના ઉપરથી એની ફીડ જોવા મળશે કે ખેતરમાં શું થઈ રહ્યું છે. એની એપ્લિકેશન તમારા મોબાઈલમાં પણ આવશે, એટલે દિવસે પણ જોવા મળશે કારણ કે સનલાઇટ હશે, અને રાતે તો નાઇટ વિઝન કેમેરા છે એટલે તમને એ પણ જોવા મળશે. પણ બીજી તકલીફ એ થશે કે કન્ટિન્યુઅસ જો તમે એને ચાલુ રાખશો તો તમારો વાઈફાઈનો અથવા તો ઇન્ટરનેટનો ખર્ચો વધી જશે. એનું કારણ એ છે કારણ કે કન્ટિન્યુ એ લોકો ડેટા ટ્રાન્સમિટ કરતા થઈ જશે સીસીટીવી માંથી. પછી એ બીજી વસ્તુ છે કે તમે એને ક્યાં રેન્જ સુધી પકડાવવા માંગો છો. હવે જનરલી એવું હોય છે કે જે લોકોનું ખેતર હોય એની આજુબાજુમાં એક નાનકડી ઓરડી હોય જેમાં એ લોકો પોતાના સાધન ને એ બધું લોકો યુઝ કરતા હોય અથવા તો રાખતા હોય છે. અહીંયા એક સીસીટીવી મુકાવો તો એ કન્વિનિયન્ટ છે. પણ કોઈ મોટું ખેતર હોય, પંજાબના ખેતરો કેટલા મોટા છે, એમાં સીસીટીવી શક્ય જ નથી. એનું રીઝન એ છે કારણ કે એક તો આજુબાજુનું એન્વાયરમેન્ટ બહુ ખુલ્લું છે. સીસીટીવીને એક સ્ટેન્ડ જોઈએ મૂવ ખાવા માટે, સ્ટેન્ડ મળતા નથી. અને એવું તો કઈ છે ને કે ભાઈ છત્રી ખોલીને આપણે નીચે સીસીટીવી લગાવી શકીએ, એવી તો કોઈ ટેકનોલોજી છે નહીં. તો આ વસ્તુ ખર્ચાળ છે. તમારા ખેતરના કદ પ્રમાણે તમે એને કસ્ટમાઇઝ કરી શકો છો. બસ એટલું ધ્યાન રાખવાનું કે એક તો વોટરપ્રૂફ કેમેરો હોવો જોઈએ. બહુ ભાગ્યે જ એવા કેમેરા છે કે જે વોટરપ્રૂફ તમને મળી આવે છે, અને એનો ખર્ચો ખૂબ છે.
એટલે બેટર વે છે કે નાનું ખેતર હોય તો આ બધું સારું લાગે, પણ જો મોટું ખેતર હોય તો આ પદ્ધતિ બહુ ખર્ચાળ છે. તમારો પ્રશ્ન બહુ સાચો છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી વિકસવી જોઈએ જેથી કરીને સુરક્ષા મળી રહે, ખાસ કરીને જુનાગઢ જેવા વિસ્તારમાં કે જ્યાં એકાદ 2 દિવસે સાહેબ સિંહ આવી ચડે, કાં હા. પેલા ગાયનું મારણ કરી જાય, કાં પાક બગાડી જાય, કાં નુકસાન કરી જાય. તો આ વસ્તુ ખરેખર એક ચેલેન્જ છે ટેકનોલોજી માટે. અને હું તો કહું છું આવી જોઈએ આ ટેકનોલોજી, કે જેથી કરીને ખેડૂતોને પણ પોતાના પાકની સુરક્ષા મળી રહે. પણ અત્યારે ટેકનોલોજી સાહેબ ખર્ચાળ છે. કદ નાનું હોય તો સારું છે, બાકી મોટા કદ માટે હું પર્સનલી રિફર ન કરી શકું, કારણ કે બહુ ખર્ચાળ ટેકનોલોજી છે આ. ખૂબ સરસ વિરલભાઈ, તમે સરસ ભાષામાં સમજૂતી આપો છો, લોકોને ખૂબ પસંદ પડે છે. અને આપણે અવનવા વિષય ઉપર, ટેકનોલોજીને લગતા વિષય ઉપર આ રીતે ચર્ચા કરતા રહીશું. દર્શક મિત્રો, તમારા પ્રશ્નોના જવાબ અમે આપતા રહીશું. તો આ નીચે જે નંબર હું આપું છું મારો અને વિરલભાઈનો, એના ઉપર તમે પ્રશ્ન પૂછી શકો છો. તમારું નામ અને તમારું ક્યાંથી તમે પ્રશ્ન પૂછી રહ્યા છો, તમારો જિલ્લો કે શહેરનું નામ એ જરૂર આપો, અને એનાથી અમને પ્રશ્નોમાં અમે વધારે તમારી પ્રશ્નોના જવાબ આપી શકીશું. તો આજે ના પૂરતું આટલું. વિરલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.